સુરતમાં મનપામાં કામ કરતી મહિલા બીએલઓનું શંકાસ્પદ મોત થયું છે. ડિંકલ શિંગોળવાલા વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી. બાદમાં પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા. મહિલા અધિકારીના મોતને લઈને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે. મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા. કામના ભારણને કારણે કે આકસ્મિક રીતે મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે પ્રાંત અધિકારી નેહાબેને પણ નિવેદન આપ્યું છે. હું ઈઆરઓ 159 સુરત ઈસ્ટ અને ડેપ્યુટી કલેક્ટર એન્ડ એસડીએમ સુરત સિટી નોર્થ. બીએલઓ હતા અમારા ભાગ નંબર 9 શાહપુર 2 અમારું બૂથ છે. દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું, એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું. ઉંમર એમની આશરે 26 વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું, લગભગ 45% જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું એમનું. પ્રારંભિક અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ગળતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં, તો એના કારણે બેભાન થઈ ગયા હતા. અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા અને ખૂબ જ દુઃખદ ઘટના છે. સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે. તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જ જોઈ રહ્યું છે આખું તંત્ર, અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટીથી કામ કરે છે. મને બાકી જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે.